સ્વાધ્યાય 14.3 નો દાખલો પહેલો. હા દીકરાઓ, મધ્યસ્થ મેળવવાનો છે. મધ્યસ્થ મેળવવા માટેની હમણાં જ આપણે આખી થિયરી બધી ભણી ગયા. અવર્ગીકૃતનું મધ્યસ્થ એ ભણ્યા. વર્ગીકૃતમાં આપણે સાદી વર્ગીકૃત માહિતી એનો મધ્યસ્થ પણ ભણ્યા. વર્ગવાળી વર્ગીકૃત એના મધ્યસ્થની થિયરી પણ આપણે ભણ્યા. હવે આપણે વર્ગવાળી વર્ગીકૃતનો મધ્યસ્થ મેળવવાનો. જો દીકરાઓ, આ પહેલો દાખલો શું કહે છે ખબર? વીજળીનો વપરાશ યુનિટમાં. હા, હવે એને 65 થી 85 યુનિટ વપરાયા હોય એવા મકાન, એવા ઘરની સંખ્યા કેટલી છે? 4. એવી રીતે 85 થી 105 યુનિટ વપરાયા હોય એવા ઘરની સંખ્યા પેલામાં 4, અહીંયા 5. આમ કરતા કરતા આપણને બધા જ ઘરોની માહિતી આપેલી છે. આનો આપણે મધ્યસ્થ મેળવવાનો. દીકરાઓ, આ બે ખાના એટલે કે બે સ્તંભ રકમમાં આપે. મધ્યસ્થ મેળવવા માટે બહુ સહેલું, એક જ સ્તંભ આપણે તૈયાર કરશું. આ એક જ સ્તંભ, એનું નામ છે સંચયી આવૃત્તિ. મને કે મેં કીધું હા, સંચયી આવૃત્તિ એટલે આ ઉપરના બધા વર્ગની આવૃત્તિનો સરવાળો. એટલે પહેલામાં તો એમનેમ આવે 4. હવે અહીંયા લખીએ ને એટલે આ બેયનો સરવાળો. અહીંયા લખવું હોય ને એ આ બેયનો સરવાળો શું થાય? 9. શીખવાડ્યું છે દીકરાઓ? હા. હવે મારે અહીંયા લખવું હોય તો આ 3નો સરવાળો. પણ આપણે શું કરશું દીકરાઓ? પહેલી રકમ આમ ડાયરેક્ટ લખશું, પછી આ બેયનો સરવાળો, આ બેયનો સરવાળો અહીંયા, આ બેયનો સરવાળો અહીંયા લખવાનો, આનો સરવાળો અહીંયા. જો આ 4 અને 5 એનો સરવાળો અહીંયા. ઈ ઓમ થાતું જ આવતું હોય. આ બેયનો સરવાળો અહીંયા. 13 અને 9 એટલે મને કે 22. ઈ આમે એમ જ થાય. જો 13 ને 5 18, 18 ને 4 22. આ હવે આ બેયનો સરવાળો 22 અને 20 નો સરવાળો એટલે 42. ઈ 42 ઈ હકીકતમાં આ બધાનો સરવાળો કરો ને ઈ આ જ હોય. કારણ કે અહીં સુધીનો સરવાળો તો અહીંયા આવી જ ગયો આટલાનો. પછી આનો જ સરવાળો કરી લેવાય ને. મને કે હા, હવે સમજાય ગયું. હવે આનો નાનો સરવાળો 42 + 14 મને કે 56. મેં લખો 56. 56 + 8 આવડે ને? 56 + 8 એટલે કેટલા થાય? 64. લખો 64 + 4 તો 68. આવડી જાય. હવે પેલા આનો ટોટલ લઈ લેવાનો દીકરા, આનો પણ ટોટલ લેવાનો. ઈ પાછો અહીંયા છેલ્લે થઈ જાવો જોઈએ. જુઓ, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 24. રેડી ને? તો કે હા સર, 16 ને 8 24, 24 ને 4 28, 28 નો 8 નો 2, 3 ને 2 5 ને 6, 6 ના 6. હા, આ n ટોટલ સંખ્યા સિગ્મા fi. જો અહીંયા હોય ને છેલ્લી લીટીમાં આવી જાય. મને કે રેડી. હવે આપણું સાચું. તો સૌથી પહેલા તો અહીંયા દાખલો ગણવા માટે શું કરવાનું? n બરાબર કેટલા? તો કે 68. તો એના અડધા કેટલા થાય? 34. તેથી n/2. હવે આપણે અહીંયાથી જ ચાલુ કરવાનો દાખલો. આ સૂત્ર તો આપણને ખબર છે હો. શું સૂત્ર છે? m બરાબર શું સૂત્ર છે દીકરાઓ? l + n/2 - cf છેદમાં સ્મોલ f એને ગુણ્યા h. હા, હવે n/2 આમાંથી જોવાનું દીકરાઓ. આમાંથી ખાસ 34. આમાં દેખાશે નહીં કે? દેખાય? મને કે ના. પણ શું હોય દીકરાઓ ખબર? એ આમાં ગમે એક જગ્યાએ આમ દાખલ થયેલો હોય, સામેલ થયેલો હોય. જુઓ, આ 4 છે ને, એનો મીનિંગ શું ખબર? 1 2 3 4 આટલા અહીંયા રહેલા છે. આ 9 છે, એનો મીનિંગ શું થાય ખબર? 5 6 7 8 અને 9 એ આટલા આમાં રહેલા છે. આમાં. હા, 10 એમાં ના હોય. 10 થી 22 અહીંયા. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22 એ અહીંયા રહેલા છે. આમ. હવે અહીંયા 42, એનો મીનિંગ 23 24 25 26 27 એમ 42 સુધીના હોય એ બધે અહીંયા. તો આપણે 34 એ આમાં છે. અહીંયા
34 એક્ઝેક્ટ દેખાશે નહીં દીકરાઓ, પણ ક્યાં સમાવેશ પામેલા છે તો કે આમાં. બસ n/2 વાળો જે આ વર્ગ છે ને આ રહ્યો, એને કહેવાય મધ્યસ્થ વર્ગ. હા, તેથી આપણે લખીએ મધ્યસ્થ વર્ગ. બાળક આમાં છે, અહીંયા. એટલે આ 125 થી 145 એટલે L બરાબર 125. આ જે અધ સીમા હોય ને દીકરાઓ એને L કહેવાનો. એટલે આપણે આ L ગોઈતો. n/2 મળ્યા કે ના મળ્યા તો કે હા. n/2 આમાં આવે છે, આમાં અહીંયા આવે છે. દેખાતા ના હોય, ફરીથી બોલું છું, આ 34 અહીંયા ક્યાંય દેખાતા હશે નહીં, આમાં આવે છે. એની ઉપર હોય ને દીકરાઓ, આ ઉપર એને CF એટલે કે સંચય આવૃત્તિની ઉપરના વર્ગની CF કેટલા છે તો કે 22. હવે આ સ્મોલ f એટલે પોતાની આવૃત્તિ, આને સ્મોલ f કહેવાય, શીખવાયું છે. અહીંયા છે ને દેખાશે નહીં, આના સંદર્ભમાં આપણે વાત કરવાની. એની ઉપરની આવૃત્તિ હોય ને એને CF કહેવાય, પોતાની આવૃત્તિ હોય ને એને સ્મોલ f કહેવાય. હાલો સ્મોલ f ગોતી લ્યો. સ્મોલ f કેટલા છે 20 અને h બરાબર કેટલા છે 20 નો તફાવત છે દીકરાઓ. h એટલે આ વર્ગ લંબાઈ 20. બોલો આ બધી કિંમતો તમને મેં સમજાવી છે, પાછું એકવાર આપણે રિપીટ કરી લઈએ. સૌથી પહેલા તો અહીંયા n એટલે ટોટલ મારવાનો તો કે હા સર, પછી આ સંચય આવૃત્તિ એ પણ આવડી ગયું. હવે આપણી પાસે આ n68 એના અડધા, n/2 34. જો હવે આમાં ગોતવાના, સંચયી આવૃત્તિના ખાનામાં ગોતવાના, આમાં ગોતવાના. 34 દેખાશે નહીં. મને કે એવું તમે કીધું તું, મેં તો 2-3 વખત બોલેલું છે દીકરાઓ. આ દેખાય નહીં. ક્યાં છે તો કે આમાં સમાવેશ પામે. સમજાઈ ગયું તો કે હા સર. હવે મને કે 43 ક્યાં આવે, આમાં આવે. 42 સુધી અહીંયા, હા. પછી 43 થી 56 સુધી અહીંયા આવે. તો આની અંદર આપણા 34 છે, એટલે એને પકડી રાખ્યા. એનો જે વર્ગ હોય ને એને કહેવાય મધ્યસ્થ વર્ગ. એટલે આ પોતાની ઉપરની જે સંચય આવૃત્તિ છે એનું નામ CF, પોતાની આવૃત્તિ એને કહેવાય સ્મોલ f, અને આ વર્ગ લંબાઈ આવડે છે. હવે આ બધી કિંમતો મૂકી દો અહીંયા. 125 વત્તા 34, હા n/2 અહીંથી 34 માઈનસ 22 20 અને 20. બોલો અહીંયા કેવી મજા આવી? મને કે સર આ તો મજા આવી, ઉડી જશે. મેં તો હા ઉડી જાય તો ઉડાડવાના. અને બીજું આ અહીંયા વત્તા, પછી આડો લીટો, આ ગુણાકાર એક જ સીધી લીટીમાં હોવા જોઈએ. આની આગળના ચેપ્ટરમાં શીખવાયેલું છે દીકરાઓ. ચાલો હજી આનું નાનકડું સાદું રૂપ આપો. 125 વત્તા 8 20 અહીંયા સોરી 8 ને 12, આમાંથી બાદ બાકી એટલે 12. આ 20 ઉડી જશે દીકરા. મને કે હા સર. તો પછી વધ્યું કેટલું 125 વત્તા 12, તો આને કહેશું મધ્યસ્થ. હાલો આ બેનો સરવાળો 137 યુનિટ. તો આપણે છે ને દીકરાઓ આ જવાબ આવ્યો અહીંથી આવ્યો. આ શું હતું ખબર? વીજ વપરાશ હતો. આ રેડી, વીજ વપરાશ. તો હવે આપણે આનો જવાબ શું લખશું? જવાબ દરેક દાખલામાં લખવો પડે દીકરાઓ, કે વીજ વપરાશનો મધ્યસ્થ 137 યુનિટ મળે. અહીંયા આવશે જવાબ લખતા. આપેલ માહિતી માટે હાવ હેલો છે દીકરાઓ. હા, વીજ વપરાશનો મધ્યસ્થ 137 યુનિટ મળે. લખી નાખ્યું. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, નોટબુકમાં લખવાનું છે. બાળકો હમણાં તમે સ્ક્રીનશોટ લીધો. આ દાખલો પહેલો છે ને એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય મેળવવાનું છે.
બાળકો, તમને હવે પ્રશ્ન થશે, મને ઘણા વિદ્યાર્થી પ્રશ્ન કરે, સાહેબ આ નોટબુકમાં કેમ ઉતારવું? એટલે જ તમને આમ સમજાવ્યું. હમણાં જે તમને પહેલી વાર સમજાવ્યું એ મધ્ય ક, એટલે એટલું તમારે કોષ્ટક બનાવી હમણાં જે સ્ક્રીનશોટ લીધો એ સ્ક્રીનશોટ પૂરતું તમારે મધ્ય કની ચર્ચા હતી, એટલે સોરી મધ્યસ્થની ચર્ચા હતી. એ મધ્યસ્થનું પહેલા તમારે લખી નાખવાનું. સમજાઈ ગઈ મારી વાત? તો કે હા સર. હવે આપણે પાછું નવેસરથી એમાં નવેસરથી પાછું આવું એક નવું ટેબલ ઊભું કરવાનું. ખ્યાલ આવે છે? ત્રણે ત્રણ વસ્તુ મધ્યસ્થ અને બહુલક એક જ ટેબલમાં દર્શાવી શકાય, પણ એ તમારા માટે થોડું ગૂંચવણ ભર્યું થશે. એટલા માટે આપણે પહેલા મધ્યસ્થ મેળવો. હમણાં મેળવો ને મધ્યસ્થ, સ્ક્રીનશોટ લીધો? તો કે હા. એટલો તમારે દાખલા પહેલાનો એ ટુકડો છે. આપણે દાખલાને 2 ટુકડામાં વહેંચી દીધા. આમ તો 3 ટુકડા થશે. મધ્યસ્થનો ટુકડો પૂરો કર્યો. હવે આની અંદર હું તમને પહેલા મધ્ય ક મેળવીશ. શું મેળવશું? મધ્ય ક, અને પછી બહુલક. હવે મધ્યક અને બહુલક તો આપણે હમણાં 14.2 ચેપ્ટરમાં બંને સાથે શીખીને આવ્યા છીએ. એમાં એવા દાખલા હતા. હાલો, પેલા મધ્યક માટે મને કે સર મધ્યક માટે વર્ગ મધ્ય કિંમત લેવી પડે. મેં કીધું શું લેવું પડે? વર્ગ મધ્ય કિંમત. કેમ મળે? મને કે આવડે સર, આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે આની મધ્ય કિંમત. હાલો, આ બેયનો સરવાળો ભાગ્યા 2 એટલે 75. હવે તમે જોશો ને બાળકો, તો આ બધા વર્ગ નિયમિત છે. બધા વર્ગ નિયમિત છે, એટલે 20-20 નો ડિફરન્સ ચાલ્યો જશે. આ 20-20 નો ડિફરન્સ ચાલ્યો જાય એટલે આમાં 20-20 ઉમેરવાના. 105 20 ઉમેરવાના છે દીકરાઓ. 125 145. એટલે આમાં કેમ આમ થયું ભાઈ? 20 ઉમેર્યા. હા, અહીંયા 20 ઉમેરી એટલે 11 થાય. ઓ મારા વલાવ, અહીંયા 135 155. જો આની વચ્ચે થવું જોઈએ. રેડી. હવે 175 અને 155. ક્લિયર? તો કે હા સર. હવે આપણે આ બંનેનો ગુણાકાર લઈએ ને તો મોટો ગુણાકાર મળે. એટલે આપણે મધ્યક માટેની 3 રીત હતી. એક સીધી રીત, એક ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. આપણે ui બરાબર xi - a/h પદ વિચલનની રીતે આગળ વધશું દીકરાઓ. પદ વિચલનની રીતે આગળ વધશું. આમાંથી ગમે તે એકને a ધારી લેશું. આ a. ક્લિયર? તો અહીંયા 0, આ -1 -2 -3 1 2 3 આપણે આમાં કિંમત મૂકીને મેળવવાના હોય છે, પણ આ નિયમિત છે ને એટલે ચાલશે. હાલો, હવે આનો અહીંયા ગુણાકાર 4 તેરી 12 fi ui 10 13 એકુ 13 અહીંયા 0 0 14 એકુ 14 8 ગુણ્યા 2 એટલે 16 4 તેરી 12. હાલો, આપણે આનો સરવાળો કરવાનો. હા, આનો નહીં સરવાળો, ના આનોય નહીં, આનો સાદો. 16 અને 14 એટલે 30 વત્તા 12 મને કે 42. મેં કીધું લખી નાખો. હવે અહીંયા 12 અને 13 એટલે 25 અને અહીંના 10 એટલે 35. જો હા, તો આનું સાદું રૂપ શું થશે? 7. શું થશે? તો હવે એનું સૂત્ર તમને આવડે જ છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi એને ગુણ્યા h. આવડે છે દીકરાઓ? જૂનું જે આગળ ભણાવી દીધું છે એનું રિવિઝન કરતું રહેવું પડે દીકરાઓ. હા, સૂત્ર ગમે ત્યારે આવે, કિંમત મૂકો. તો આપણે a એટલે 135. હા, fi ui એટલે તો કે 7. આવડે છે? સિગ્મા fi એટલે 68 અને અહીંયા 20. હા, પેલા અહીંયા લખી નાખશું. અહીં a બરાબર તો કે 135 સિગ્મા fi ui તો કે 7 સિગ્મા fi તો કે 68 અને h બરાબર 20. બોલો, છે ક્લિયર? તો કે હા સર. અને હવે આનો છેદ ઉડાડી નાખો. પહેલા તો છેદ ઉડે હો. કેમ ઉડશે?
2 વડે ચલાવીએ. હા કે 4 ચલાવી લેવું, 4 ચલાવી લઈએ. 4 એટલે 4 પંચા 20 ને 4 ગુણ્યા 17 135 વત્તા 35 ના છેદમાં 17 જો આમ 17 ચોખ્ખું 68 થાય હો. હવે 35 ભાગ્યા 17 તો આપને આવડે છે, એનો જવાબ આવશે 2.05. હા 135. તો હવે આપણને મળ્યો x12, સરવાળો લઈ લ્યો ડાયરેક્ટ 137.05 યુનિટ હો. હવે આનો નીચે જવાબ લખશું દીકરાઓ. જવાબ શું લખશું બાળકો? તો કે આપેલ માહિતીનો મધ્યક 137.05 યુનિટ મળે. યુનિટ બોલો તો ચાલે, એકમ બોલો તો પણ ચાલે. આપણે રકમમાં એકમ કીધા, એકમનું ઇંગ્લિશ યુનિટ જ થાય દીકરાઓ. ક્લિયર? હવે તમારે આનો સ્ક્રીનશોટ લેવાનો છે. ક્લિયર? હાલો આ સ્ક્રીનશોટ લઈ પાછું લખી નાખો એટલે આ થયું મધ્યક. મધ્યક મેળવો તો કે હા સર. મધ્યસ્થ તો કે હા. હવે બાકી રહ્યું બહુલક. બહુલક માટે તો બહુ સરળ દીકરાઓ. જે બે વર્ગ આપેલા છે, ટૂંકમાં બે ખાના, એ બે સ્તંભની જ આપણે ચર્ચા કરવાની. આમાં કોઈ આવશે જ નહીં વધુ. હા આ સૂત્ર પણ આપને આવડે છે. બહુલક z l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. હાલો આ બધી આપણે કિંમતો આમાં લખવી પડે, ગોતીએ. આમાં સૌથી મોટી આવૃત્તિ ક્યાં છે? અહીંયા અહીંયા 20. હા એ 20 ને આપણે f1 કહેશું, એટલે f1 એટલે 20. યાદ આવ્યું? તો કે હા. f0 એટલે એની ઉપર હોય 13. આ f0 છે દીકરાઓ, આ f2 છે. હા f2 એટલે 14. આવડે છે. હવે બહુલક વર્ગ કયો થયો દીકરાઓ? બહુલક વર્ગ કયો મળશે? આ હો 125 થી 145. આ બહુલક વર્ગ મળ્યો. એ હું અહીંયા લખી નાખું. $125 થી 145. ક્લિયર દીકરા? તો કે હા. હવે આપણે શું ગોતવાનું છે? f1 મળી ગયા, f0 f2 મળી ગયા, l ગોતવાના છે. તેથી આમાં l બરાબર કેટલા મળે? તો કે 125. હા હવે h તો તમને આવડે છે 20. એ કેમ ખબર પડી? મને કે સર આ બધાની વર્ગ લંબાઈ 20 છે. હાલો આમાં કિંમત મૂકો. l એટલે તો કે 125 વત્તા f1 એટલે કોણ છે દીકરા? 20. f0 એટલે કોણ છે? 13. હવે અહીંયા બે વખત 20 મૂકવાના. યાદ આવ્યું? તો કે હા સર. પછી -13 -14. હા એને ગુણ્યા 20. અમે 20 કોના લખ્યા? મને કે 20 તમે h ની કિંમત મૂકી છે. ચાલો 20 માંથી 13 જાય તો 7 આવડી જશે. તો કે હા સર. 40 13 અને 14 એટલે 27. આવડે? તો કે હા. હવે અહીંયા છેદ નહીં ઉડે એટલે ઉપર ગુણી નાખશું. 140. હા 20 ગુણ્યા 7. હવે આમાંથી બાદ કરો તો 13 કેટલા મળે છે? 13. હા કે ના? તો જવાબ આવશે 10 પોઈન્ટ. કેટલો જવાબ આવે છે બાળકો? 10.76. એનો ભાગાકાર છે ને 10.76 થશે એટલે 125. આ ભાગાકાર આપણે ક્યાં લેશું? તો કે 140 ભાગ્યા 13. રપ્પાનામાં હા એટલે જવાબ આવ્યો 10.76. અહીંયા ઉમેરી દો 135.76 યુનિટ. આ શું મેળો દીકરાઓ? બહુલક. જવાબ આપણે વ્યવસ્થિત લખશું. આપેલ માહિતીનો બહુલક 135.76 યુનિટ મળે. દીકરાઓ આ દાખલો આપણો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક જ દાખલામાં આ ત્રણે ત્રણ મેળવવાના હતા. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લ્યો.